તો મિત્રો સવારમાં રોનકભાઈ, જયભાઈ અને હું અમે ત્રણેય જણા નીકળી ગયા બહાર એક કામથી. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે તો મિત્રો અમારું છેલ્લું પેપર હતું એટલે મોહિતભાઈ અને ભૂરાભાઈના મોઢા ઉપર તો સ્માઇલ તો કંઈક અલગ જ હતી. ફાઇનલી અમે લોકો વસ્ત્રાલ પહોંચી ગયા અને મશીનમાંથી તો અમારી નોટ પાછી આવી ગઈ કારણ કે નોટ સેજ એવી ફાટલી હતી. પછી મિત્રો સવારમાં મેટ્રોનો અને બહારનો વ્યૂ જોતા જોતા અમે લોકો નીકળી ગયા કોલેજ જવા માટે. મોહિતભાઈના કાર્ડમાં તો પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે એ તો બહાર નહોતો આવી શકતો એટલે આ ભાઈ અમને શીખવાડતા હતા. ફાઇનલી પ્રોબ્લેમ સોલ્વ પણ થઈ ગયો અને મોહિત બહાર પણ આવી ગયો. ફાઇનલી ગાઈઝ આપણે પેપર પતી ગયું છે. આજથી જલસો કરવાનો છે. હવે મિત્રો અઠવાડિયા સુધી આપણે જલસો કરવાનો છે. પેપર પતી ગયું છે. પેપર પતી ગયું એની ખુશીમાં તો અમિતાભ બચ્ચન અને ભૂરાભાઈ તો હામે બાકાજીકી બોલાવતા હતા. બપોર પછી હું અને વિરાટ અમે બંને લોકો આવી ગયા ગેસનો બાટલો લેવા માટે. ફાઇનલી ગેસનો બાટલો પણ લઈ લીધો અને થોડીક એવી બાકાજીકી કરતા અમે લોકો નીકળી ગયા પાછા ઘરે જવા માટે. રસ્તામાં તો મિત્રો આ કાકા દેખાઈ ગયા અને એ તો કોઠું વેચતા હતા અને મને તો કોઠું બહુ ભાવે. નાનપણમાં તો મેં બહુ ખાધેલું છે. તમને કોઈને પણ ભાવતું હોય તો કોમેન્ટ કરી નાખજો. રાત્રે તો મારા ઘરે બનાવવાનો હતો ઇડલી સંભાર એટલે હું ને મારો ભાઈબંધ આવી ગયા ખીરું લેવા માટે. ફાઇનલી મિત્રો ઇડલી સંભાર બની પણ ગયો ને હવે આપણે થોડુંક એવું ખાઈ લેવીને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.